નમસ્કાર, હું છું તેજસ વૈદ્ય અને અત્યારે હું અમદાવાદના સાબરમતી નદી પર આવેલા રિવરફ્રન્ટ ઉપર છું અને મારી પાછળ તમે જોઈ શકો છો કે એક જે છે એ સી પ્લેન છે. આ સી પ્લેનની સેવા 31 ઓક્ટોબરથી અમદાવાદ અને કેવડિયા નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે શરૂ થઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સી પ્લેનની સર્વિસનું ઉદ્ઘાટન કરવાના છે. સરકાર દ્વારા એવો દાવો થઈ રહ્યો છે કે દેશમાં પહેલી આ સેવા શરૂ થઈ રહી છે સી પ્લેનની દેશભરમાં. અને સી પ્લેન એટલે એવું પ્લેન જે પાણી પરથી જ ઉડાન ભરે છે અને પાણી પર જ ઉતરાણ કરે છે. એટલે આ જે સી પ્લેન છે એ અમદાવાદના સાબરમતી નદીના રિવરફ્રન્ટથી ઉઠશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી લાંબી પ્રતિમા છે ત્યાં જે પાણીનું પરિસર છે ત્યાં ઉતરાણ કરશે. સમાચાર માધ્યમોમાં જે વિગતો આવી છે એના આધારે કહીએ તો એ 19 સીટર એટલે કે 19 જણા બેઠી શકે એ પ્રકારનું પ્લેન છે અને 31 ઓક્ટોબરથી આ સર્વિસ શરૂ થશે ત્યારે 14 મુસાફરોને આ સી પ્લેન દ્વારા લઈ જઈ શકવામાં આવે એ પ્રકારની સગવડ છે. એટલે કે 14 મુસાફરો અમદાવાદથી કેવડિયા અને કેવડિયાથી અમદાવાદ આવી શકશે. રોજની 4 ફ્લાઇટ જે છે એ અમદાવાદથી કેવડિયા જશે અને જે ફ્લાઇટનું ભાડું જે છે એ સમાચાર માધ્યમોમાં એવી વિગત પ્રકાશિત થઈ છે કે 4800 રૂપિયા રાખવામાં આવેલું છે, 4800 રૂપિયા. કેટલાક લોકોનું એવું પણ કહેવું છે સમીક્ષકોનું કે અમદાવાદથી દિલ્હી અને મુંબઈનું ભાડું પણ વિમાનનું ભાડું જે છે એ 3000 રૂપિયાની આસપાસ છે. એવામાં કેવડિયા જે છે એ દિલ્હી કે મુંબઈથી નજીક છે ત્યારે આ સી પ્લેનનું ભાડું મુંબઈ કે દિલ્હી કરતાં કેમ વધારે છે એ એક સવાલ છે. અમદાવાદથી જો કેવડિયા જવું હોય રસ્તા પર રોડ માર્ગે તો 4 કલાકનો સમય થાય છે, પરંતુ આ સી પ્લેન દ્વારા 1 કલાકમાં જ અમદાવાદથી કેવડિયા પહોંચી જવાશે. અને કોઈએ એક જ દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને આવવું હોય તો સી પ્લેન દ્વારા એની પણ સગવડ છે. એટલે કે રિટર્ન ટિકિટની પણ સગવડ રાખવામાં આવી છે. આ સી પ્લેન માટે જે જેટી બનાવવામાં આવેલી છે નીચે જોઈ શકાય છે. જે જેટી એ 48 મીટર લાંબી છે, 9 મીટર પહોળી છે અને 1 મીટર જાડી છે. ઉલ્લેખનીય છે કે આની પહેલાં સી પ્લેન એક વખત ડિસેમ્બર 2017ની જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે રિવરફ્રન્ટની આ નદીના પટમાંથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં સવાર થઈને ગયા હતા અને અમદાવાદથી તેમણે જે ધરોઈ ડેમ છે ત્યાં સુધી સી પ્લેનની સવારી કરી હતી. આ પ્રકારની રોજ 4 ફ્લાઇટ અમદાવાદથી કેવડિયા જશે અને 4 ફ્લાઇટ જે છે એ કેવડિયાથી અમદાવાદ આવશે. તેજસ વૈદ્ય, BBC, અમદાવાદ.